મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરાયું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું। 10,801 કરોડનું આ ડ્રાફ્ટ બજેટમાં 1461.83 કરોડના સુધારા સાથે આ બજેટ રજૂ થયું। વર્ષ 2024-25 માટે એએમસીમાં 12,262.83 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। આ બજેટમાં નવા કોઈ કરવેરાનો ઉમેરો ન થતા લોકોમાં ખુશી છે। આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને અને નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે। આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત અપાશે। આ ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા, રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી અને રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું પણ આયોજન છે। આ સિવાય हम फिट तो इंडिया फिट अंतर्गत बालवाटिकाथी धोरण 4 सुधीना बाळकोने दूध पाउडर अपाशे अने अमदावादना नवा नजराणा स्वरूपे 20 करोड़ना खर्चे भारतना तमाम राज्योना फूलोनुं प्रतिनिधित्व करतो प्रथम लोटस पार्क पण बनावाशे। सामान्य रीते भगवान शिवना मंदिरे भक्तो दूध, पुष्प और वेलना पान वगैरह चढ़ावता होय छे, परंतु एक मंदिर एवुं छे ज्यां भगवानना शिवलिंग पर जीवता करचला चढ़ावाय छे। जी हाँ, सूरतना उमरा विस्तारमां आवेला रामनाथ घेला मंदिरमां भक्तो जीवता करचला चढ़ावे छे। मान्यता छे के पौषी एकादशीए भगवानना शिवलिंग पर जीवता करचला चढ़ाववाथी काननो रोग मटे छे। दर वर्षे અહીં પૌષી એકાદશીનો મેળો યોજાય છે। तपोवन भूमि पर रहेल शिवलिंग पर करचला चढ़ावाथी काननी रसी मटे छे। पौषी एकादशीनी आ मान्यताने लई हजारोनी संख्यामां भक्तो अहींया मानता मानी दर्शनार्थे आवे छे। एक आस्थानुं स्थळ छे श्री रामनाथ जिला महादेव, स्वयंभू रामनाथ जिला महादेव छे। आ रामनाथ जिला महादेव एक रामचंद्र भगवान वनवासमां निकळ्या हता ત્યારે રાજા દશરથનું દેહાંત થયું ત્યારે અહીંયા એને સ્થાપના કરી મહાદેવ દાદાની। કરચલા ચડાવવાની એવી પ્રથા છે કે જેમને કાનમાં જે રસી હોય એના માટે એની મન્નત તરીકે સારા થઈ જાય એ માટે મન્નત તરીકે એમને કરચલા ચડાવવામાં આવે છે ને આ પરંપરાઓ વર્ષો જૂની પૌરાણિક કાઠી ચાલી આવેલ છે। અહીંયા છે ને સાંભળ્યું છે કે અહીંયાથી જીવતા કરચલા ચડાવે તો કાનમાં સારું થઈ જાય છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।